કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં ને? શું કરો છો? ભણો છો ને? ભણવું જ જોઈએ, જીવનમાં આગળ વધવું જ જોઈએ. હું ભાવિકા તમારો ભાવિ સાથ કહું છું પીડબ્લ્યુ ગુજરાતીના ભવ્ય પ્લેટફોર્મ પર. અને આજે આપણે પેપર લીક કરી નાખવાનું છે. જોવાનું છે કે તમારું પેપર છે કઈ રીતનું આવશે, કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે છે. તો ચલો ડિસ્કસ કરીએ. બરાબર, ગેસ ધ પેપર, મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. તમારું પેપર કંઈક આવું લાગશે. બરાબર, સૌથી પહેલાં સેક્શન એ હોય છે બેટા. સેક્શન એમાં તમને કોમ્પ્રિહેન્શન 10 માર્કનો હોય છે. તો અહીંયા એક ઉત્તર પ્રદેશ સીતાપુરવાળો એક તમને આપ્યો છે. અહીંયા આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ અરુણવાળો એક તમને પેરેગ્રાફ આપ્યો છે. એક મિસ સુલીવનવાળો, બરાબર, એ તમને એક આપ્યો છે પેરેગ્રાફ. બરાબર, પછી કચ્છ અને દેવ્યાનીવાળો એક પેરેગ્રાફ તમને આપ્યો છે. પછી એક લેફ્ટનન્ટવાળો જે સપ્લિમેન્ટરી રીડરમાં છે એ આપ્યો છે. પછી તમને શોર્ટ નોટ છે, એક રામસિંગ હ્યુમન રોબોટ અને એક મધર અ વન્ડરફુલ ક્રિએશન. બંને શોર્ટ નોટમાંથી એક પૂછાઈ શકે છે. એવું નથી આ જ પૂછાશે, પણ આ બે છે મોસ્ટ એક્સપેક્ટેડ છે, તો આને તો વાંચીને જ જવાનું. પછી ટ્રુ ઓફ ફોલ્સ તમને પૂછાય છે. પછી રીડ ધ સ્ટાન્ઝા બ્લેકબર્ડ વાળો તમને એક પોયમ વાળું પૂછાઈ શકે છે, એમાંથી ક્વેશ્ચન્સ આવી શકે છે. પછી રીડ ધ પેરેગ્રાફ, આન્સર ધ ક્વેશ્ચન. બરાબર, અગેન તમને એક પેરેગ્રાફ છે એમાંથી આન્સર. તમને આ ડેટા આપ્યા છે ગ્રાફના, અગેન રીડ ધ ક્વેશ્ચન, રીડ ધ ડેટા, આન્સર ધ ક્વેશ્ચન ટાઈપનો છે. આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે છે. પછી રીડ ધ ઇન્ટરવ્યૂ, આન્સર ધ ક્વેશ્ચન. અગેન એક ઇન્ટરવ્યૂ આપેલું છે અને એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર. બેટા મોસ્ટલી 10th સ્ટેન્ડર્ડમાં તમારે વાંચીને જવાબ દેવાના છે, એવું જ છે. રાઈટ, એવું જ છે. બરાબર, પછી મેચ ધ લેંગ્વેજ ફંક્શન, એક્સપ્રેસિંગ નાઇસટીઝ, સ્પેસિફાઈંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ એક્શન. પછી તમને એમસીક્યુઝ પૂછાતા હોય છે અમુક, બરાબર, કે જ્યાં તમારે રાઈટ આન્સર સિલેક્ટ કરવાનો રહેશે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે પ્રોપર. પછી નિયરેસ્ટ મિનિંગ તમને પૂછાય છે. પછી રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. પછી જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ કન્જક્શન. બરાબર, પછી ડુ એઝ ડિરેક્ટેડ આવે છે. અંડરલાઇન ફ્રેઝ તમારે એવી રીતે બનાવવાનો છે કે જે અંડરલાઇન વર્ડ કરેલો હોય ત્યાંથી તમારો ક્વેશ્ચન બને. બરાબર, ત્યાંથી તમારો ક્વેશ્ચન બને એ તમારે જોવાનું છે. અને લાસ્ટ છે સેક્શન સી, કે જ્યાં તમારે પેરેગ્રાફ લખવાનો છે. બરાબર, બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી, ઓર માય ઇંગ્લિશ ટીચર મારી ઉપર. બરાબર, પછી ઈમેલ છે, દિવાળી સેલિબ્રેટ કરવાનો એક ઈમેલ સેલિબ્રેશનનો, અથવા તો રાઇટ અ રિપોર્ટ ઓન કલેક્ટિંગ ધ રિલીફ ફંડ ફોર ધ બ્લાઇન્ડ ઇન યોર સ્કૂલ. બરાબર, સ્કૂલ માટે રિલીફ ફંડ ભેગું કરવાનું એક આવી શકે છે. અને પછી આ એક પિક્ચર છે, અહીંયા ક્લિયરલી નથી દેખાતું, પણ શાકભાજીની ગ્રોસરી માર્કેટ હોય એવું લાગે છે. બરાબર, એનું એક પિક્ચર છે. ઓકે, તો આ રહેશે તમારું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર, કે જ્યાંથી ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. સો દેટ ઇઝ ઇટ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.